નમસ્કાર દોસ્તો, હું છું મયંક વૈદ અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Zમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલ આઇકન ટેપ કરો જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 11નું યુનિટ 3.1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે સ્ત્રી, મહિલા, ફોરેસ્ટ્રી વનીકરણ અથવા તો વન સંવર્ધન. તો ટાઇટલ એટલે કે શીર્ષકમાં દર્શાવવામાં આવ્યું છે પ્રમાણે આ યુનિટમાં વૃક્ષ બચાવો અભિયાનમાં સ્ત્રીઓના યોગદાન વિશેની વાત કરે છે. તો ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારોના જંગલોમાં જ્યારે વૃક્ષોનું આડેધડ છેદન થતું હતું, આડેધડ વૃક્ષો જે તે સમયની સરકાર દ્વારા કાપી નાખવામાં આવતા હતા, ત્યારે સ્ત્રીઓ અને બાળકો એ વૃક્ષોને બાથ ભીડીને ઊભા રહી ગયા અને એક સત્યાગ્રહ શરૂ કર્યો. અને આ વૃક્ષોને બાથ ભીડીને ઊભા રહેવાના કારણે જ આ આંદોલન, આ સત્યાગ્રહનું નામ પડ્યું ચિપકો આંદોલન, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય તો ચિપકો મૂવમેન્ટ. MOVEMENT મૂવમેન્ટ. મૂવ પરથી શબ્દ આવ્યો. મૂવ એટલે હલનચલન અને મૂવમેન્ટ એટલે ચળવળ, હલનચલન નહીં. તો ચાલો શરૂ કરીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Significant, important, અગત્યનું, મહત્વનું. તો યુગોથી, સદીઓથી કુદરતી રીતે પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્વની, ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Foundation, basis or groundwork of anything, જેને પાયો કહેવાય. મકાન બનાવીએ તો મકાનનો પાયો મજબૂત હોવો જોઈએ. સો મકાનનું ફાઉન્ડેશન ઓફ અ બિલ્ડિંગ, પાયો. અને ઇકોનોમી, સેવિંગ્સ, થ્રિફ્ટી મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ, જેને આપણે અર્થતંત્ર કહીએ છીએ. તો હકીકતમાં તો આ જંગલો એ પર્વતીય વિસ્તારના ગામડાઓની આખી અર્થવ્યવસ્થાનો પાયો હતો. કેમ કે જંગલો પર જ એમનો જીવન નિર્વાહ થતો હતો. જંગલમાંથી લાકડા વીણી અને એ લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ થાય, જંગલ પેદાશો ભેગી કરી અને એમાંથી રોજીરોટી મેળવે, એમાંથી પૈસા કમાય. અને એટલા માટે અહીંયા કહ્યું છે કે જંગલો એ પર્વતીય વિસ્તારોના ગામડાનો સમગ્ર અર્થતંત્રનો પાયો હતો. કેવી રીતે એની વાત જોઈએ. Green leaves and grass, for example, provide fodder for the animals whose dung is used as fertilizer for the croplands. Fodder, dried grass, coarsely chipped hay or straw. ઢોરનો ચારો, જેને આપણે નીરણ કહીએ. And dung, excrement of animals, જેને છાણ કહેવાય. Cropland, land where crop is grown. પાક ઉગાડવાની જમીન. તો કેવી રીતે સમગ્ર ગામડાના જીવનશૈલીનો પાયો આ જંગલો છે. તો જેમ કે લીલા પાંદડા અને ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે, જ્યારે ખેડાઉ જમીનમાં આ જ પ્રાણીઓનું છાણ એ ખાદ એટલે કે ખાતર તરીકે વપરાય છે. ડ્રાય twigs and branches are the only source of domestic cooking fuel. Twig, any small leafless branch of a woody plant. ઝાડની નાની ડાળખી, જેને ટ્વિગ કહેવાય. મોટી ડાળખી હોય એને બ્રાન્ચ કહેવાય. સો ડ્રાય twigs and branches are the only source of domestic cooking fuel. Domestic, relating to family or household, ઘરગથ્થું જેને કહેવાય. અને fuel, something consumed to produce energy, બળતણ અથવા તો ઈંધણ. તો આગળ જોયું એમ કે જંગલમાંથી ઘાસચારો મળે અને એ પ્રાણીઓને નિરણ તરીકે, ચારા તરીકે આપવામાં આવે. અને આ જ પ્રાણીઓનું મળમૂત્ર એટલે કે છાણ એ પોતાના ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગ થાય. તદુપરાંત જંગલમાંથી મળી આવતી સૂકી ડાળીઓ અને લાકડાઓ ઘરની રસોઈના બળતણ માટેનો એકમાત્ર સ્ત્રોત છે. આપણે બધા નસીબદાર છીએ કે ગેસનો બોટલ હોય અથવા તો PNG ગેસની લાઈન હોય કે સરળતાથી
લાઇટર કે માચીસથી જેવું સળગાવીએ અને ગેસ સળગી જાય અને રસોઈ માટેનું બળતણ તૈયાર. પણ ભારતના 50%થી વધારે ગામમાં આજની તારીખે ચૂલાનો જ ઉપયોગ થાય છે, લાકડાનો જ ઉપયોગ થાય છે બળતણ તરીકે. અને આ પર્વતીય વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં રસોઈ માટેના ઈંધણ તરીકે માત્ર લાકડાઓ એટલે કે જંગલમાંથી મળી આવતા ઝાડના ડાળખાઓનો જ ઉપયોગ થાય છે. એન્ડ દેટ ઇઝ ધ ઓનલી રિસોર્સ. આ એકમાત્ર બળતણ તરીકેનો વિકલ્પ છે. The forests also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for the local consumption, use, વપરાશ. તો જંગલોમાં સ્થાનિક વપરાશ માટે મોટા પ્રમાણમાં મળતા ફળો, ખાદ્ય, સૂકો મેવો, રેસાઓ અને ઔષધિઓ એ આ લોકોનો મુખ્ય વપરાશ છે. તો જંગલમાંથી કેટલી બધી વસ્તુઓ મળે. પ્રાણીઓ માટે ઘાસચારો મળી રહે છે, સાથે સાથે બળતણ માટે લાકડું મળી રહે છે, અને જંગલમાંથી મળતી પેદાશો એટલે કે ફળફળાદી અને સૂકા મેવાઓ અને ઔષધિઓ, રેસાઓ એનો પણ ગામ લોકો ઉપયોગ કરે છે. અને આ જ કારણે પર્વતીય વિસ્તારોના ગામડાઓમાં જંગલો એ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇટ લેઝ ફાઉન્ડેશન. The forests break the flow of seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. Lashes. લેશ એટલે ચાબુક, LASH. લેશ એટલે ચાબુક. અને બૂટને બાંધવાની દોરી આવે એને લેસ કહેવાય. એનું સ્પેલિંગ થાય LACE. તો આ લેશ છે, શરણાઈનો આવે. અહીંયા ક્રિયાપદ તરીકે છે એટલે ચાબુક નહીં પણ ચાબુક મારવી. અહીંયા ચાબુક મારવી એ પણ નહીં, વોશ અવે અથવા તો ધોઈ નાખવું, ધોવાણ કરવું. સ્લોપ, ઇન્ક્લાઇન સરફેસ ઓર પ્લેન, ઢોળાવ, સ્લોપ એટલે. તો દર વર્ષે ચોમાસા દરમિયાન પર્વતો પર જોરદાર વરસાદ પડે છે અને આ ભયંકર અથવા તો અતિશય વરસાદના પ્રવાહને કારણે પર્વતીય ઢોળાવોનું ધોવાણ થાય છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer month. Springs, small stream of water, જેને ઝરણું કહેવાય. Vital, important, very significant, અગત્યનું, મહત્ત્વનું. તો આ અતિશય માત્રામાં જે વરસાદ પડે છે અને જે પર્વતીય ઢોળાવોનું ધોવાણ કરે છે એનું પરિણામ શું આવે છે? તો આ ઢોળાવો પર જે પાણી વહી જાય છે એ પાણીના પ્રવાહને જંગલો અવરોધે છે. જંગલોમાં વૃક્ષો હોય અને વૃક્ષો આ પાણીથી થતા પર્વતીય ઢોળાવોનું ધોવાણ અટકાવે છે. અને એના લીધે શું થાય છે? આના પરિણામે સતત વહેતા ઝરણા પેદા થાય છે, જે ઉનાળાના મહિનાઓ દરમિયાન, ગરમીઓના સમય દરમિયાન પર્વતીય લોકોને અને જંગલના પ્રાણીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. For many years, however, large areas of this rich forest resources are getting destroyed. Resource means source of supply, જેને સ્ત્રોત કહીએ. તો ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોત ધરાવતા વિસ્તારો ધીમે ધીમે પણ મક્કમ ગતિએ નાશ પામતા રહ્યા છે. For example, the forests of Tehri and Gadwal were exploited to supply timber for the expanding railway networks in the plains. Exploit means utilization, વપરાશ કરવો અથવા તો શોષણ કરવું. અતિશય વપરાશ કરવો એના અર્થમાં શોષણ કરવું થાય. ટિમ્બર એટલે વુડ યુઝડ એઝ અ બિલ્ડિંગ મટીરિયલ, ઇમારતી લાકડું, એના માટે આ શબ્દ છે ટિમ્બર. બિલ્ડિંગ વુડ એવું નહીં પણ ટિમ્બર. એન્ડ expand means increase in size, પહોળું કરવું, વિસ્તારવું. પ્લેન્સ, ફ્લેટ ઓર સ્મૂથ લેવલ ઓફ લેન્ડ, સમથળ જમીન, સપાટ મેદાન. પર્વત એ ઢોળાવવાળી જગ્યા હોય અને પછી નદી પર્વત પૂરો કરે એટલે મેદાની પ્રદેશમાં પ્લેન સરફેસ પર એન્ટર થાય. તો પ્લેન એટલે સપાટ પ્રદેશ અથવા તો મેદાની પ્રદેશ
એવો મતલબ થાય. તો વર્ષોથી જંગલ કે જે વિપુલ પ્રમાણમાં અલગ અલગ સ્ત્રોતો ધરાવે છે એનું ધીમે ધીમે નિકંદન થતું રહ્યું છે, ધીમે ધીમે એનો નાશ થતો રહ્યો છે. અને એના માટે ઉદાહરણ છે કે મેદાની પ્રદેશોમાં રેલવેની જાળ વિસ્તારવા માટે ઇમારતી લાકડું જોઈએ અને એ લાકડું પૂરું પાડવા માટે ટેહરી અને ગઢવાલના જંગલો સતત કાપવામાં આવ્યા છે. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. Cultivation means planting crops. વાવણી કહેવાય જેને. ખેતરમાં પાક રોપવા માટેની જે પ્રક્રિયા છે એને વાવણી કહેવાય. ક્લિયરિંગ means area or land from which trees have been removed. વૃક્ષો કાપીને જમીન સાફ કરવીની છે, આ ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે. એન્ડ મિક્સ ઓક ફોરેસ્ટ, મોટાભાગે પર્વતીય વિસ્તારમાં શંકુદ્રુમ જંગલો હોય એટલે શંકુ આકારના વૃક્ષો થતા હોય, તો એ વૃક્ષોને કાપી નાખવામાં આવે. ઓકે, આનો મિનિંગ આ પ્રમાણે થશે કે યુરોપીય લોકોએ એટલે કે ભારતમાંથી જે બ્રિટિશર્સ આવ્યા અને આપણને ગુલામ બનાવ્યા, તો એ ગુલામી અવસ્થા દરમિયાન યુરોપીય લોકોએ બટાટા જેવા નવા પાકોની ખેતી કરવા માટે આ વિસ્તારના ઓક વૃક્ષો ધરાવતા અને ઓક જેવા જ બીજા વૃક્ષો ધરાવતા જંગલોને મોટા પાયે સાફ કરી નાખ્યા, નિકંદન કરી નાખ્યું. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of a state to earn money. અને અહીં જ સૌથી મોટો વિરોધાભાસ, કોન્ટ્રાડિક્શન મીન્સ asserting to be untrue, દેખીતો વિરોધ, પ્રત્યક્ષ વિરોધ જેને કહેવાય. તો રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત, પૈસા પેદા કરવાની, પૈસા ઊભા કરવાની જરૂરિયાત અને ગામડાના લોકોની પાયાની જરૂરિયાત વચ્ચે બહુ મોટો વિરોધાભાસ, બહુ મોટી સ્પષ્ટપણે વિસંગતતા જોવા મળે છે. કેમ કે ગામડાના લોકો જંગલોનો ઉપયોગ કરે તો એ એમની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે, જ્યારે સરકાર, ગવર્મેન્ટ આ જંગલોનું નિકંદન કાઢે એ એમના વ્યક્તિગત અથવા તો બહોળા સ્વાર્થ માટે કે જેનાથી પર્યાવરણને હંમેશા નુકસાન જ થાય છે. So in 1930, people of Tehri and Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. Non-cooperation, not working or acting jointly together. અસહકાર કહીએ. કોઓપરેશન એટલે સહકાર અને નોન કોઓપરેશન વિરોધી શબ્દ અસહકાર. રેઝિસ્ટન્સ મીન્સ ડિસ્પ્યુટ ઓર કન્ફ્લિક્ટ, વિરોધ કે સંઘર્ષ. ઓબ્ટેન ટુ એક્વાયર ઓર ટુ ગેટ, મેળવવું. ઓપ્રેસિવ મીન્સ ક્રુઅલ ઓર ક્રશિંગ ઓર હાર્મફુલ, દમન કરનારું, સિતમ ગુજારનારું. લોઝ, કાયદા. તો 1930માં જંગલોના સખત કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા માટે ટેહરી અને ગઢવાલના લોકોએ એક શાંતિપૂર્ણ વિરોધ તરીકે સત્યાગ્રહ એટલે કે અસહકારની ચળવળ શરૂ કરી. In that year, a large number of people were killed in Tehri by the armed force of the Kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policies. Armed force, armed, હથિયાર, armed force, army with weapons, સશસ્ત્ર દળ, સશસ્ત્ર લશ્કર. Form, to form means to raise or to create, ઊભું કરવું, પેદા કરવું. પ્રોટેસ્ટ મીન્સ ઓપોઝ ઓર ચેલેન્જ, વિરોધ કરવો. તો આ દમનકારી, આ સખત કાયદાઓ હતા એના વિરોધમાં અસહકારની ચળવળ ચાલી. અને ટેહરીમાં એ જ વર્ષે જ્યારે લોકોએ જંગલની નીતિ સામે વિરોધ સભા ભરી, ત્યારે ટેહરી અને ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. સીધી વાત છે, કોઈ નિયમનો તમે વિરોધ કરો તો સરકાર એને કચડી નાખવા, એ વિરોધને પતાવી દેવા, એને ડામી દેવા માટે
કોઈ પણ પ્રકારના પગલાં લઈ શકે, જેમ કે અંગ્રેજો જ્યારે ભારતમાં હતા અને ભારતીયો જ્યારે કોઈ પણ વાતનો વિરોધ કરે તો ભારતીયો પર દમન ગુજારવામાં આવતો. કંઈક એવું જ આઝાદ ભારતમાં પણ થયું. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ નીચેનું. વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? There are some men and women and children embracing the trees. Embrace means to hug. EMBRACE. Embrace એટલે ગળે લગાડવું. અને શરમ માટે એમ્બરેસ વર્ડ છે, જેમાં લેટરમાં ખાસ મિસ્ટેક થાય એવું છે. ઓકે, તો નીચે ચિત્રમાં શું દેખાય છે? નીચે ચિત્રમાં કેટલાક સ્ત્રી, પુરુષો અને બાળકો એ વૃક્ષોને વળગીને ઊભા રહ્યા છે. There are men with the saws in their hands. અને સામે કેટલાક માણસો હાથમાં કરવત લઈને, એટલે વૃક્ષ કાપવા માટેનું હથિયાર. ચિત્ર ઘણું નાનું છે અને એમ આ ચિત્રમાં નથી દેખાતું. તો સામે બે માણસો પોતાના હાથમાં કરવત લઈને ઊભા છે. They want to cut down the trees but the people are protecting them. આ માણસો જે હાથમાં કરવત લઈને ઊભા છે એ ઝાડને, એ વૃક્ષને કાપવા માંગે છે, પણ લોકો એ વૃક્ષોને બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. Emotionally means with strong feeling of love and attachment. ભાવાત્મક રીતે, લાગણીની રીતે જોડાયેલા હોવું. તો આ લોકો શા માટે વિરોધ કરે છે? વૃક્ષો કાપવા નથી દેતા. વૃક્ષો કાપવાનો વિરોધ શા માટે કરે છે? એટલા માટે કે લોકો વૃક્ષો સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે અને તેથી એ વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી. They want to cut down the trees but the people are protecting them. એમને વૃક્ષો કાપવા છે પણ એ કાપવા દેતા નથી. It was Chipko movement to save the forest. આ જંગલોને બચાવવા માટેની ચિપકો ચળવળ હતી. The movement saved the green forest and protected the environment. આ ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવી લીધું. Out of the Satyagrah movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being fell. Fell means cut, કાપવું અથવા તો કાપી નાખવું. તો સત્યાગ્રહ ચળવળમાંથી પ્રેરણા લઈ અને સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્રતા એટલે કે આઝાદી બાદ ચિપકો નામની ચળવળ એ જન્મ લીધો, કે જેમાં લોકો વૃક્ષોને કાપતા અટકાવવા માટે હકીકતમાં ખરેખર એમણે પોતાના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દીધા. અને આ નીચેનું ચિત્ર એ ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો ચળવળને 50 વર્ષ પૂરા થયા એની યાદમાં ગૂગલે આ પ્રકારનું ડૂડલ રજૂ કરી અને ચિપકો મુવમેન્ટને એક પ્રકારની શ્રદ્ધાંજલિ આપેલી છે. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy, plan of action, આયોજન. અને ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાંથી જે વ્યવસાયિક રીતે વૃક્ષોને કાપવામાં આવે છે એના વિરોધ માટે પાયાની ચળવળે સરકારને તેની વ્યૂહરચના બદલવા માટે મજબૂર કરી. તો આ ચિપકો આંદોલનને કારણે સરકારે પોતાની નીતિ બદલવી પડી. સરકારની નીતિ કઈ હતી? આડેધડ વૃક્ષોનું છેદન કરવું તે. અને લોકોના વિરોધના પરિણામે, ચિપકો આંદોલનના પરિણામે સરકારને આ નીતિ બદલવી પડી. કમર્શિયલ ફેલિંગ આગળ જોયું એમ કટિંગ, વ્યવસાયિક કાપણી જે થાય વૃક્ષોની, જંગલોને ધંધાદારી રીતે કાપી નાખવામાં આવે તે. કમર્શિયલ ફેલિંગ in fact is now banned above a height of 1000 meters, but there are large areas of degraded forest and the forest department has failed to reforest them. Commercial felling in fact is now banned. અને હવે તો એવી પરિસ્થિતિ છે કે વ્યાવસાયિક રીતે 1000 મીટરથી ઊંચાઈ પર વૃક્ષો કાપવાની મનાઈ છે,
પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તારો ઘણા મોટા છે. આ તો અટક્યું બહુ પછી એ ડેમેજ કંટ્રોલ થયું, પણ એ પહેલાં જે નુકસાન થયું એ બહુ મોટા પાયે હતું. અને એ નુકસાન અટકાવ્યું જ્યારથી આ નિયમ લાગુ પડ્યો, જ્યારથી આ કાયદો લાગુ પડ્યો કે 1000 મીટરથી વધારે ઊંચાઈ પર વૃક્ષો કાપી શકાય નહીં સરકારી મંજૂરી વગર. ત્યારબાદ પણ જંગલ ખાતાએ પુનઃ વનીકરણ કર્યું નહીં, એટલે કે જે વૃક્ષો કપાઈ ચૂક્યા હતા એના બદલામાં નવા વૃક્ષો કંઈ એટલા બધા વાવી શક્યા નહીં. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. Scarcity, shortage, અછત, acute of extreme importance, ગંભીર કે કટોકટી ભર્યું. અને એનું પરિણામ એ આવ્યું કે સરકારે યોગ્ય પગલાં ના લીધા સમયસર, અને જ્યારે પગલાં લીધા ત્યાર પછી પણ એને કમ્પેન્સેટ એટલે કે વળતર મળી રહે, એ જે પણ નુકસાન થયું એ નુકસાનની ભરપાઈ થાય એવા પણ પગલાં ના લીધા. એનું પરિણામ એ આવ્યું કે આજે પશુઓના ચારા અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ, તીવ્ર તંગી ઊભી થઈ. ધ વુમેન સફર ધ મોસ્ટ, અને સૌથી વધારે ભોગવવાનું આવ્યું સ્ત્રીઓના ભાગે. કેવી રીતે? In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. સ્ત્રીઓને સૌથી વધારે ભોગવવાનું એટલા માટે આવ્યું કેમ કે પર્વતીય વિસ્તારોના ઘણા ભાગોમાં હવે તો સ્ત્રીઓને રોજિંદી રીતે ઘાસચારો લેવા માટે, બળતણ લેવા માટે અને પાણી લેવા માટે આખો દિવસ ખૂબ લાંબુ અંતર કાપવું પડે છે, ખૂબ દૂર સુધી ચાલીને જવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. Ensure, to make sure, નિશ્ચિત કરવું, regeneration, regrowth of lost or destroyed plants, નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા. આગળ મેં કહ્યું એ પ્રમાણે જંગલ ખાતું કપાયેલા વૃક્ષોનું વળતર રૂપે નવા વૃક્ષો એટલે કે પુનઃ વનીકરણની પ્રક્રિયા કરવામાં સદંતર નિષ્ફળ ગઈ. તો ગામ લોકોએ કે જેને ખરા અર્થમાં મુશ્કેલી અથવા તો તકલીફોનો સામનો કરવો પડતો હતો, એ લોકોએ પોતે જ આનો ઉપાય શોધી કાઢ્યો. અને એ ઉપાય શું હતો? તો કે ચિપકો ચળવળ દ્વારા પ્રેરાઈને નાશ પામી રહેલા જંગલોનું પુનઃ વનીકરણ કર્યું અને ફરીથી એ વૃક્ષો ઉગાડ્યા અને એનું જતન કર્યું. અને તે માટે ગામડાની સ્ત્રીઓ હવે સ્થાનિક રીતે જંગલોને રક્ષવાનું, જંગલોને બચાવવાનું કામ કરે છે. સીધી વાત છે, આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય. જો સરકારની જ વાતો કર્યા કરીએ, સરકારની જ આપણે ખોદણી કર્યા કરીએ ને આપણે કશું ના કરીએ, તો આપણે શિક્ષિત વર્ગ તરીકે શિક્ષણ લીધાનો કોઈ અર્થ સરતો નથી. જ્યારે આ તો ગામડાના સામાન્ય સમજવાળા અને ઝાઝુ ભણેલા અથવા તો તદ્દન ના ભણેલા લોકોએ આ વાત પર વિચાર કર્યો અને વિચાર કર્યા કરતાં વધારે એ વાત પર અમલ કર્યો. એ ખરેખર એક ધન્યવાદ ને પાત્ર છે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, trees lover came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. તો ઉત્તરાખંડના ટેરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદની નેતાગીરી આગેવાની હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદારના વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. એટલે એમણે બચાવવાનું આંદોલન અભિયાન આગળ વધાર્યું. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. અને આ ચળવળમાં વૃક્ષોને કપાવતા બચાવવા માટે વૃક્ષપ્રેમી લોકો એ વૃક્ષોને બાથ ભરીને ઊભા રહેતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. અને આ વખત જતાં ચિપકો ચળવળના નામે પ્રખ્યાત થઈ. અહીંયા નીચે ચિત્રમાં પ્રથમ દાઢીવાળાને માથે સફેદ કલરનું કપડું બાંધેલું છે, એ છે શ્રી સુંદર બહુગુણા, અને આ બાજુ શ્રી ચંદી પ્રસાદનું ચિત્ર આપેલું છે કે આ બંને વ્યક્તિઓએ લોકોમાં જનજાગૃતિ લાવવાનું કામ કર્યું, લોકોને આ ચળવળ માટે
પ્રેર્યા અને આ ચળવળ માટેનો જુસ્સો ટકાવી રાખ્યો. Conservation of forest is our moral duty. Conservation, preservation or restoration. સંવર્ધન કે સંરક્ષણ કરવું. તો જંગલોનું સંરક્ષણ કરવું, જંગલોને રક્ષણ આપવું એ આપણા બધાની નૈતિક ફરજ છે. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment, along with wildlife, and also to have compassion towards organism. Constitution means a document of fundamental laws and principles, બંધારણ જેને કહેવાય. Wildlife means animals living in a natural environment, વન્યજીવન. અને compassion, sympathy or pity, સહાનુભૂતિ કે કરુણા. Organism means plant life, living thing, વનસ્પતિ જીવન. તો આપણા બંધારણમાં લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું તેમજ દરેક સજીવ તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. Kangad, a village of 200 families, lies at the height of 2000 meter. તો 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. અને સ્થાનિક લોકોએ જે રીતે પોતાના નાશ પામેલા જંગલને બચાવવાનું, પુનઃ વનીકરણ કરવાનું કામ કર્યું છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. In that year, however, the forest department decided to fell it. એક વર્ષે બન્યું એવું કે જંગલ ખાતાએ એ ગામની આજુબાજુના વૃક્ષો એટલે કે ઝાડને કાપી નાખવાનું નક્કી કર્યું. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. Patch means small plot or piece of land, જમીનનો નાનકડો ટુકડો. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. હવે જંગલ ખાતાએ ઘેર ઘેર ઝઘડા ઊભા કરવાનું કામ કર્યું. જંગલ ખાતાએ શું કર્યું? તો જંગલ ખાતાએ કાંગડ ગામના પુરુષોને જ એમની આજુબાજુના ગામના વૃક્ષો કાપવા માટેની નોકરી પર રાખ્યા. તેમ છતાં ગામની સ્ત્રીઓ કે જેમને બળતણ માટે અને ઘાસચારા માટે, પાણી માટે દૂર દૂર અંતરે જવું પડતું, એમણે આનો વિરોધ કર્યો. એઝ અ રિઝલ્ટ there was a conflict between the village men and women. અને આનું પરિણામ એ આવ્યું કે ગામના સ્ત્રી પુરુષો, પતિ પત્ની, ધણી ધણીયાણી ઘેર ઘેર ઝઘડવા માંડ્યા. After 4 months of resistance, the women succeeded in saving their forest. અને 4 મહિનાના સખત વિરોધ પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ રહી. અને આ સ્ત્રીઓમાંની આ એક સ્ત્રી કે જે પાયોનિયર, એણે આ કાંગડ ગામમાં સ્ત્રીઓમાં જાગૃતિ લાવી વૃક્ષો બચાવવા માટેની, એની તસવીર છે. અને બાજુની તસવીર એ ચિપકો આંદોલનની તસવીર છે. તો આ માટે 4 મહિનાનો કન્ફ્લિક્ટ એટલે 4 મહિનાનું ઘર્ષણ ચાલ્યું. The women's organization, that is Mahila Mangal Dal, then decided to revive the degraded forest. અને વૃક્ષો કાપતા તો બચાવ્યા જ એમને કાપવા તો ના દીધા, સાથે સાથે આ વૃક્ષોનું ને પુનર્જીવિત કરવાનો પણ સંકલ્પ કર્યો. તો એ સંકલ્પ કર્યો ગામના મહિલા મંડળ દળે. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid rupees 300 per month. Contribution means common fund for a common purpose, જેને ફાળો કહીએ. Raise means to make, grow or collect, ઊભું કરવું. તો દરેક કુટુંબમાં ઢોરની સંખ્યા હતી એ મુજબ લોકો પાસેથી એટલે કે ગામના લોકો પાસેથી ફાળો એકત્ર કરી અને 300 રૂપિયા મહિનાના પગારે એક જંગલ રક્ષક એટલે કે ચોકીદાર રાખવામાં આવ્યો. For 3 years the arrangement worked well, but the problems then arose.
The forest guard became negligent and protection was loose. Negligent means careless or inattentive, બેદરકાર. તો 3 વર્ષ સુધી તો આ ગોઠવણ બરાબર યોગ્ય રીતે ચાલી, પણ પછી તકલીફો ઊભી થવા માંડી, પછી સમસ્યાઓ ઊભી થવા માંડી. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. Abolish means destroyed completely, અંત લાવવો, પૂરું કરી દેવું. અને જ્યારથી સ્ત્રીઓને આ બાબતેની ખબર પડી કે ચોકીદાર પોતાનું કામ બરાબર કરતો નથી, ત્યારથી એમણે એ જગ્યાને રદ કરી નાખી, ખારીજ કરી નાખી અને પોતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું, જાતે જ જંગલને રક્ષણ આપવાનું નક્કી કર્યું. કેમ કે વાડ જ ચીભડા કરતી હતી. કહેવાનો મતલબ કે આ ચોકીદાર જ મળેલા હતા અને એ જંગલોને કાપવામાં, એટલે કે જે અસામાજિક તત્વો જે ગેરરીતિ કરી અથવા તો ગેરબંધારણીય રીતે જંગલો કાપતા હતા એને મદદ કરતા હતા. અને આ વાત જેવી સ્ત્રીઓની નજરમાં આવી કે એમણે એ પોસ્ટ એટલે કે જગ્યા જ બરતરફ કરી. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. The responsibility is shared among 15 women in rotation. અને આ માટે 15 મહિલાઓની ટુકડી રાખવામાં આવી જે વારાફરતી જંગલની ચોકી કરતી હતી. Thus the duty for each woman comes after 15 days. અને આ રીતે દર 15 દિવસે દરેક સ્ત્રીને ફરજ સોંપવામાં આવતી. As one woman said, on these days we leave our work and protect the forest because the oak trees are like our children. અને એક સ્ત્રીએ કહ્યું કે આ દિવસોએ અમે અમારું તમામ કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ, કેમ કે આ ઓકના વૃક્ષો પણ અમારા બાળક સમાન જ છે. જો ઓછું ભણેલા કે અભણ લોકોની સમજદારી કેટલી મહાન, કેટલી અદ્ભુત છે કે જે આપણે શિક્ષિત અથવા તો ભણેલા લોકો પણ સમજી શકતા નથી, અથવા સમજીએ છીએ તો એને અમલમાં મૂકતા નથી. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest areas, the women took away the goats and fined the shepherd ₹200. એક વખત એક બહારથી આવેલા ભરવાડે એની બકરીઓને રક્ષિત જંગલોના વિસ્તારમાં ચરવા માટે છોડી દીધી, તો સ્ત્રીઓએ એની બકરીઓ જપ્ત કરી લીધી અને ભરવાડને ₹200નો દંડ કર્યો, ત્યારે એને છોડી. માઇગ્રન્ટ મીન્સ મૂવિંગ ફ્રોમ પ્લેસ ટુ અનધર, સ્થળાંતર કરનાર વ્યક્તિ. આપણે અહીંયાથી અમેરિકા અથવા તો કેનેડા જઈને વસીએ તો આપણે માઇગ્રન્ટ્સ કહેવાઈએ એ દેશ માટે. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. Fine means penalized, દંડ ભરવો. Firewood, wood for fire, બળતણ માટે લાકડું. અને બહારના લોકો તો ઠીક, પણ ખુદ ગામવાળાઓ પણ બળતણ માટે જો આ જંગલના, આ રક્ષિત જંગલના વૃક્ષો કાપવાનો પ્રયત્ન કરે તો એમને ₹100 જેટલો દંડ કરાય છે. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forests are now recovering in all parts of Gadwal. Recovering means get back or restore, પુનઃ સ્થાપિત કરવું. કુદરતનો આભાર અને આ સ્ત્રીઓની તાકાત, એમની શક્તિનો આભાર કે જેના કારણે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ women still have to be very vigilant. Vigilant means determined, firm in decision, દૃઢ નિશ્ચય. પણ સ્ત્રીઓને હજી પણ વધારે સાવધ રહેવું પડે છે, કેમ કે આ બધામાં નજર હટી, દુર્ઘટના ઘટી. 3 વર્ષ સુધી ચોકીદારે વૃક્ષો આરક્ષિત જંગલોની બરાબર ચોકી કરી, પણ પછી રેઢિયાર થવા માંડ્યો, પછી ધીમે ધીમે બેદરકાર થવા માંડ્યો અને સ્ત્રીઓને આ વાત જ્યારે સમજમાં આવી, ખબર પડી, ત્યારે એમણે આ રક્ષણ કરવાની જવાબદારી પોતાના માથા પર ઉઠાવી લીધી. તો આ બાબતે હંમેશા ચોકન્ના રહેવું પડે છે, હંમેશા
સાવધાન રહેવું પડે છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. ઉદાહરણ તરીકે કેમ સતત સાવધ રહેવું પડે છે? તો કે ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગળ દળે જંગલ ખાતાને વૃક્ષો વાવવામાં મદદ કરવા માટેની સંમતિ આપી હતી. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. Poplars means a kind of tree with a straight tall trunk, સીધા થડવાળું ઝાડ કે જેનો ઉપયોગ નહિવત અથવા તો મર્યાદિત માત્રામાં છે. તો આ પ્રસંગમાં શું થયું? જંગલ ખાતાને મદદ કરવા માટે આ ગામની મહિલાઓએ 15,000 ખાડા ખોદ્યા, પણ પછી એમને ખબર પડી કે જંગલ ખાતું તો માત્ર સામાન્ય પોપ્લર પ્રકારના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવતું હતું, નહીં કે મજબૂત અને વધારે ઉપયોગી એવા ઓકના વૃક્ષ વાવવા માટે. The women refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. અને સ્ત્રીઓએ રીતસરની વિદેશી વ્યવસાયિક વૃક્ષ પોપ્લર વાવવાની ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. Instead means as an alternative, વિકલ્પ તરીકે. Indigenous, native or occur naturally, દેશી કે સ્થાનિક વતનનું, એટલે કે જે હાથ વગું મળી રહે તેવું હોય. કેમ કે પેલું જે વૃક્ષ હતું પોપ્લર એ તો વિદેશી હતું અને એના કમર્શિયલ પર્પઝ હતા, એટલે એ વાવવાની એ રોપવાની એમણે ઘસીને ના પાડી દીધી. અને એને બદલે એમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય, એટલે કે એમના જે પાલતુ પશુઓ છે એને ચારા માટે ઉપયોગી થાય એવા દેશી વૃક્ષો વાવવા માટેનું દબાણ કર્યું અને એનો એમને સીધો લાભ મળ્યો. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. In addition to, besides, વધારામાં વિશેષ તદુપરાંત. હસબન્ડરી એટલે અહીંયા પતિઓ વિકસાવવાનો અથવા તો લગ્ન કરવાનો વ્યવસાય છે એવું નહીં. હસબન્ડરી એટલે કે એનિમલ બ્રીડિંગ, પશુપાલન અથવા તો ઢોર ઉછેર. ઇન્ટેન્સિટી, ગ્રેટ ફોર્સ ઓર પાવર, જોરદાર પ્રવાહ. સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ. વિયરિંગ અવે ઓફ અર્થ સરફેસ, જમીનની સપાટીનું ધોવાણ, એ રીતે. તો ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોના જંગલો પુનર્જીવિત થયા. એનાથી વધારે સ્થાનિક ખેતી અને પશુપાલનને લાયક ઉપયોગી થાય, સહાયક થાય એવા જંગલો ઊભા થયા કે એ જંગલોએ પૂર અને જમીનનું ધોવાણ જે વર્ષો પહેલાં ખૂબ પ્રમાણમાં થતું હતું એ અટકાવ્યું. વૃક્ષો વધ્યા એટલે જમીનનું ધોવાણ ઓટોમેટિકલી અટક્યું, સાથે સાથે વરસાદ પણ વધ્યો અને વરસાદ વધ્યો એટલે જંગલો લીલાછમ થયા. પશુઓ માટે વધારે પ્રમાણમાં ઘાસચારો મળવા માંડ્યો અને આમ પશુપાલનને પણ પ્રોત્સાહન મળ્યું અને કાયમી રૂપે પાણીની સમસ્યા હલ થઈ ગઈ. જે પાણી માટે ગામની સ્ત્રીઓએ ઘણા લાંબા અંતરનો પ્રવાસ ખેડવો પડતો હતો, ઘણા દૂર સુધી ચાલીને જવું પડતું હતું, એ હવે ટળ્યું. એમાં સુધારો થયો, પાણી સરળતાથી પ્રાપ્ય થવા માંડ્યું.